એના છોકરાઓ છે. સ્વામિનારાયણ અરે તારીખ આજે 18 ના 19 આજે તો 19 શનિવાર ને. હા 19 એટલે નહીં મને એટલે પેલું મારી તારીખ છે ને 19 જુલાઈ 2025 અને આપણે આ છેલ્લા લગભગ 2 દિવસથી ગધડા મધ્યનું 10મું વચનામૃત જોઈએ છે. એમાં વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ એ ત્રણને વિશે ભગવાનને વશ કર્યામાં સૌથી વધારે આધિક્ય કોનું છે એ સમજી રહ્યા છે. એમાં આપણે પહેલાં ભગવાને વૈરાગ્યનું સ્વરૂપ જે છે એ સમજાવ્યું. ગઈકાલે આપણે જ્ઞાનનું સ્વરૂપ ભગવાને સમજાવ્યું કે જ્ઞાન 2 પ્રકારે છે, એક તો સાંખ્ય અને બીજું યોગ. બંને રીતે એ જ્ઞાન જે છે તે સમજાવવાની કોશિશ કરી ભગવાને. અને એમાં આપણે જોયું કે ભાઈ કરતા થકા અકર્તાપણું જે ભગવાનનું જોવાનું છે એ સાંખ્યશાસ્ત્રમાં કહ્યું છે. અને મોટા મોટા રાજાઓનો આ જ મત છે. જનકાદિક જે મોટા મોટા રાજાઓ જે છે તે મોટા મોટા રાજપાટ કરતા હોય. અમરીશ જે છે તે ગ્રહસ્થાશ્રમમાં હોવા છતાં આટલી મોટી એક પ્રકારની શું કહેવાય કે જવાબદારી એને નિભાવતા થકા હંમેશને માટે અમરીશ રાજા જે ભગવાનનું ભજન કરતા હતા કે આપણા જનક રાજા એ પણ જે ભગવાનનું ભજન કરતા હતા એ સાંખ્યશાસ્ત્રનો મત છે કે ભાઈ ગમે એટલી ઉપાધિ હોય એને વિશે પણ પોતે ગમે તે કાર્ય કરતા હોય પણ ભગવાને કહ્યું એ પ્રમાણે કરતા થકા અકર્તા રહેવું, બસ કરીને છૂટા થઈ જવું. હવે એ જે વ્યક્તિ ગમે એટલા મોટા કામ કરતો હોય એ કરીને છૂટો થઈ જતો હોય તો જે કામ એ કરતો નહીં હોય એની એ ક્રેડિટ જરા પણ નહીં માગે. એને ક્રેડિટ નહીં જોઈતી. એ જે કરે એને ક્રેડિટ નહીં જોઈતી. એ જે કરે છે એને એ પોતાની જવાબદારી સમજે છે કે ભગવાને મને આ કામ કરવા માટે નિમિત્ત બનાવેલો છે. એટલે મારી એ જવાબદારી થઈ જાય છે કે ભગવાને જો મને નિમિત્ત બનાવેલો હોય તો મારે આ કાર્ય સંપૂર્ણ નિષ્ઠાથી મારા 100% આપીને કરવું જોઈએ. અને એના બદલામાં ભગવાન પાસેથી મારે કોઈ ઈચ્છા નહીં રાખવાની. બસ ભગવાને મને નિમિત્ત બનાવ્યો તો હું એ કરીને ભગવાનને પ્રસન્ન કરું, આટલી જ ખાલી ઈચ્છા. આ નિષ્કામ કર્મયોગ છે. આ સાંખ્યશાસ્ત્રનો મત છે કે કરતા થકા અકર્તા રહેવું. ગમે એટલી મોટી ક્રિયા કરો, ગમે એટલું મોટું કામ કરો, પણ કોઈ પણ પ્રકારનું બોજરેશન કે કોઈ પણ પ્રકારનું માથામાં બોજ નહીં રાખો કે કરવું છે કે કરવાનું છે કે કરી દીધું પછી પણ એવું નહીં કે બહુ મોટું કામ કર્યું એમ. કારણ કે જો કરતાં પહેલાં તમે વિચારશો ને કે બહુ મોટું કાર્ય તો એના સ્ટ્રેસમાં આવી જશો, સમજજો. અને કર્યા પછી જો એવું વિચારશો કે બહુ મોટું કાર્ય કર્યું તો પછી એનો અહંકાર થઈ જશે. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે કામ જે કંઈ હોય ને એને પોતાની જવાબદારી સમજીને કરો. પછી એક કરો, પછી બીજું કરો, પછી ત્રીજું કરો, પછી ચોથું. જે કામ થઈ ગયું એના વિશે પછી વિચારવાનું નહીં, એને ભૂલી જવાનું અને આગળ વધો. એક પછી એક કામ એ પ્રમાણે હાથમાં લેવું એટલે તમને કામનો થાક પણ ન લાગશે. અને જે કરશો ને એ કામ જે તમે કરશો એનો તમને અહંકાર નહીં થશે. અને તમે ગમે એટલા મોટા કાર્ય કરશો પણ એ બહુ સાહજિકતાથી તમે કરતા હો ને તમને એવું લાગશે. એટલે કાર્ય કરવાનો તમને બોજ જ નહીં લાગશે. બસ એને રૂટીન બનાવી દેવું. કર્મને એવું પ્રાધાન્ય તમારા જીવનમાં આપો કે કર્મ ફક્ત તમારું રૂટીન બને. કે તમે જેમ રોજ સવારે ઉઠો છો, બ્રશ કરો છો, પૂજાપાઠ કરો છો, કે નાવ ધોવ છો, કે પછી જે દૈહિક ક્રિયા કરો છો, કે જમવા બેસો છો, આવી રીતે તમે બીજા કામ પણ કરો. આટલા સાહજિકતાથી કરો. એટલે એના માટે શું છે કે તમારે જે દાખલો કરવો પડે તે દાખલો પણ તમને દાખલો ન લાગવો જોઈએ. એમાં તમને મજા આવવી જોઈએ, આનંદ, તમને બહાર નહીં લાગવો જોઈએ. તમે એને એન્જોય કરીને કરો કે આ મારું કામ છે, મને નિમિત્ત બનાવેલો છે, ઓકે તો મારે આને મારી પૂરેપૂરી 100% નિષ્ઠાથી કરવાનું છે. એનો થાક નહીં લાગવો જોઈએ, સમજો. શારીરિક શ્રમ ભલે લાગે પણ માનસિક શ્રમ નહીં લાગવો જોઈએ. શારીરિક શ્રમ તો લાગે કારણ કે શરીર છે, પણ માનસિક એનો શ્રમ નહીં લાગવો જોઈએ. કેમ? ભાઈ ભગવાને મને આ કાર્ય કરવા માટે નિમિત્ત બનાવેલો છે તો મારે એ સંપૂર્ણ નિષ્ઠાથી મજા આવે એવી રીતે કર્મ કરો. અને એ કામ પૂરું થાય એટલે પછી વિચારો કે હવે આ પૂરું થઈ ગયું, બીજું કઈ રીતે કયું કામ લઈ શકાય એવું છે, કે બીજું કયું છે કે જે કરી શકાય એવું છે, પછી બીજાને લેવું, ત્રીજાને લેવું. એ પ્રમાણે કામ કરો, કરતા થકા અકર્તા બનીને. તો જીવનમાં ગમે એટલું મોટું કામ કરી નાખશો ને તો પણ તમને એનો થાક નહીં લાગશે, કે એનું બોજરેશન પણ ન લાગશે, કે કોઈ અહંકાર પણ નહીં આવશે. બહુ સ્મૂધ રહેવાશે, હલકા રહેવાશે એકદમ. બરાબર? એટલે આ એક
સાંખ્યશાસ્ત્રનો મત છે કે ભાઈ કરતા થકા અકર્તા રહેવું. પછી એના પછી ભગવાને યોગશાસ્ત્રનો મત બતાવ્યો કે ભાઈ જ્યારે પણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય તો એના માટે બહાર તમારે કોઈ પણ એક આધાર બનાવવો પડે, ધ્યેય. તો એ ભગવાનની મૂર્તિ ધ્યેય હોય કાં પછી એમ કે કોઈ બીજી વસ્તુ હોય, સ્થૂળ વસ્તુ હોય, એને તમે ધ્યેય તરીકે પહેલાં તમારા ધ્યાનમાં રાખો અને પછી એ ધ્યેય બનાવીને પછી એનું ધ્યાન કરીને મૂર્તિમાં તમારી, એટલે તમારું અંતઃકરણ પછી જેવું ઇન્દ્રિયો સ્થિર થાય, પછી અંતઃકરણ સ્થિર થાય પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન અંદર કરવું. નહીં તો ભગવાન કહે કે ધ્યાન કરવા બેસે ત્યારે બીજા ઘણા બધા ટીખળવાળા આવે. એટલે યોગશાસ્ત્ર જે છે તે ભગવાનની મૂર્તિ જે છે એનું વધારે પડતું અનુસંધાન બતાવે છે. જો યોગશાસ્ત્રવાળાને એટલે જે યોગીઓ છે, એટલે જે યોગને માનનારા છે, એમાં વધારે સમજણ નથી. યાદ રાખજો, યોગવાળાને વધારે સમજણનું બળ નથી, એ લોકોને મૂર્તિનું બળ વધારે છે. અને સાંખ્યવાળા મૂર્તિને નથી માનતા, પણ એ લોકોની સમજણ જે છે, વિચાર જે છે તે બહુ ઉત્કૃષ્ટ છે. એટલે શ્રીજી મહારાજે શું કર્યું છે, સાંખ્યવાળાનો વિચાર લીધો છે અને યોગવાળાની ભક્તિ, એટલે એ જે મૂર્તિનું અનુસંધાન રાખે છે એ લીધેલું છે. આ બેને ભેગા કરીને આપણા સંપ્રદાયમાં ભગવાને જ્ઞાન જે છે એનો પ્રચાર પ્રસાર આમ કરેલો છે કે ભાઈ સાંખ્યમાંથી તમે વિચાર લેવું, કયો આત્મવિચાર. ભાઈ 24 તત્વ ભેરા જીવ ઈશ્વર જે છે તે તો 24 તત્વને ટકાવી રાખવા માટે જીવ ઈશ્વરને એના ભેળા ગયા છે. વસ્તુતા એ જીવ ઈશ્વર જે છે એનું સ્વરૂપ પેલા 24 તત્વ જેવું નથી, કેટાલિસ્ટ જેવું છે. કે ભાઈ કેટાલિસ્ટ જે છે તે તો એક્ટિવિટી જે છે એને ખાલી પ્રદીપ્ત કરી આપે છે. સમજો, એ કેટાલિસ્ટ તેની અંદર ભાગ નહીં લેતો. તેમ જીવ ઈશ્વર જે કોઈ જે છે તે 24 તત્વ જે છે એ 24 તત્વ એના દ્વારા ચાલે છે. સમજો, 24 તત્વને એકચ્યુઅલી કે પેલા જીવાત્મા જે છે એને એ બંનેને ડાયરેક્ટ કોઈ એવું કનેક્શન નથી કે ભાઈ એ બંનેના ગુણ કંઈ મળતા હોય. બંનેને એકબીજાથી બહુ ભિન્નપણું છે, બંને એકબીજાથી બહુ જુદા છે. બંનેને એકબીજા જોડે કોઈ લેવા દેવા જ નથી. આમ તાત્વિક રીતે જોવા જાય તો પેલા જળ છે 24 તત્વો અને આ ચેતન છે. અને એમાં જે રાજાપણું જે છે એ તો કિંગ જે છે એ તો જીવ છે. 24 તત્વો તો એને આધીન છે પૂરેપૂરા. ક્ષેત્રજ્ઞ છે એનો, અને એ એના ક્ષેત્ર છે. અને એ બંને જે છે જીવ અને માયા એના ક્ષેત્રજ્ઞ પાછા પરમાત્મા છે, શરીર શરીરી ભાવે વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા યોગશાસ્ત્રમાં ભગવાને આ વસ્તુ કહી કે ભાઈ મૂર્તિનું અનુસંધાન એ લોકોને વધારે છે, એટલે એ મૂર્તિને પકડી રાખો. પણ પેલો સાંખ્યનો વિચાર રાખવાનો છે કે ભાઈ ગમે એટલી ઉપાધિ હોય, ગમે તે કાર્ય કરે, પણ આપણે હળવા ફૂલ જેવા રહેવાનું. અને એમાં તમને હું કહું ને કે તમારે એક ગોલ હંમેશા એસ્ટિમેટેડ હોવો જોઈએ ને રિઝનેબલ હોવો જોઈએ. એ ઘણા આ ચાતુર્માસને વિશે કે શ્રાવણ માસને વિશે એવા મોટા મોટા નિયમ રાખે ને એવો નિયમ રાખે ને કે પેલો એમાં ને એમાં ઉલઝેલો રહે. પછી એને એનો બોજ લાગવા માંડે. પહેલાં 10 દિવસ પહેલાં થઈ જાય, પછી એને એનો બોજ લાગે, સ્ટ્રેસ લાગે. હવે ભાઈ ભગવાન જે પરમાત્મા જે તત્વ જે છે એના માટે કંઈ કે એ કંઈ સ્ટ્રેસ લેવા જેવું તત્વ નથી. એ તો તમારું સ્ટ્રેસ દૂર કરવાનું તત્વ છે. તો તમને એનાથી પણ સ્ટ્રેસ લાગે છે, એટલે સમથિંગ રોંગ. એમ તમે કંઈક ખોટું કરી રહ્યા છો. તમે એ થિયરી હજુ સમજ્યા નથી કે તમારા જગતની જે કંઈ ઉપાધિ જે છે, આદિવાદી ઉપાધિ, કે તમે જેને અત્યારે અંગ્રેજીના શબ્દોમાં કે આજકાલના જમાનામાં જેને સ્ટ્રેસ કહો છો, એ દૂર કરવા માટે તમે આધ્યાત્મ તરફ જાઓ છો. ને એ આધ્યાત્મમાં જ તમને સ્ટ્રેસ લાગે છે. એટલે તમે કેવું કામ કરો છો કે જે જગ્યા પર ભૂખ લાગીને જમવા ગયા ત્યાંથી જ ભૂખા આવ્યા, એવું કામ છે. એટલે અહીંયાથી સ્ટ્રેસ દૂર કરવાનો, તો તમે અહીંયા સ્ટ્રેસ લેવા આવો છો. જો એવું કરતા હો તો ભૂલ કરો છો. એટલે આ કોઈ સ્ટ્રેસ લેવાની જગ્યા નથી. એટલે નિયમો કેવા લેવાના કે જે તમારાથી સહેજે સહેજે થઈ શકે એવા હોય. ભલે થોડું થોડું ખેંચવું પડે, પણ એમાં આનંદ આવવો જોઈએ. પછી તમે નિયમ પેલા લઈ ચાલો ભાલ લાગે, લઈ ચાલો ભાલ લાગે એવા નિયમ નહીં લેવાના કે ભાઈ બહાર પૂરતા એને કરતા હોય ને એમાં આનંદ જ નહીં આવે. તમારી ખુશી છીનવાઈ જાય. ઘણા લોકોને અહીંયા જો પ્રદક્ષિણાના નિયમ લઈ એટલું બિચારા રાત્રે પછી શયનમાં આવે, પછી બહુ ભાગતા હોય. કારણ કે શયન પછી તો કોઈ ટાઈમ નહીં હોય ને, મંદિર બંધ થઈ જાય તો પછી કરે શું? પછી ભાગ્યા જ કરે. પછી મારા જેવો ને ગોપાલભાઈ જેવો કે ઘરે ફરી લેજે ભાઈ. તો પેલો ઘરે થોડું ભરાય પ્રદક્ષિણા? નહીં ભરાય માં. તો પછી નિયમ કેમ લીધો એવો ગાંડા જેવો? સમજો. એટલે વિચારવાને હું પહેલાં કે ભાઈ ભગવાનને રાજી કરવા જે નિયમ લેઉં છું તેમાં હકીકતમાં ભગવાન કેટલા ટકા રાજી થાય એવું છે ને મારા માટે એ કેટલું રિઝનેબલ છે, ફ્રૂટફુલ છે. બરાબર. એકચ્યુઅલી મને કોઈ પૂછે તો આ પ્રદક્ષિણાને દંડવટવાળો નિયમ છે ને તે મને તો બહુ ગમે નહીં. કારણ કે એ બધું બોડીને વધારે પડતું સ્ટ્રેસ છે. એમાં આનંદ આવે એવું કંઈ નથી. પણ એમાં તપ જેને કરવું હોય તો એના માટે બરાબર છે. બાકી બીજું કંઈ આનંદ આવે કે ભગવાનના સ્મૃતિ રહે કે સ્વરૂપને વિશે વૃત્તિ રહે એવું કંઈ મને બહુ લાગતું નથી. એટલે બધા
હોંયતરા કરવાવાળા માણસ આ નિયમ વધારે લે, સમજો. બાકી એકચ્યુઅલ વસ્તુ શું છે કે ભગવાનની મૂર્તિ સામે ઊભા રહેવાનો થોડો નિયમ લો. નિયમ એવા લેવો કે જે તમે ઇન્ટરનલી પણ કરી શકો કે ભાઈ મૂર્તિ સામે મારાથી ઊભા નહીં રહેવાતું, તો ત્યાં થોડોક ઊભો રહ્યો. મૂર્તિ સામે આંખમાં આંખ મિલાવીને મારે ને એને ભગવાનને દ્રષ્ટિ એક રાખીને 5 માળા રોજ ફેરવવી છે, એવી રીતે કોઈની જોડે વાત કર્યા વગર. તો એ કંઈક તમારું ડેવલપમેન્ટ છે, સમજો. કે ભાઈ કોઈક વસ્તુ એવી છે કે ભાઈ મંદિરે આ સમય પર આટલી ઓછી ભીડ હોય છે, આ સમય પર આટલું થાય એવું છે, તો પર્સનલી એવા નિયમ લેવું કે જે તમને પર્સનલી થોડો વિકાસ, ગ્રોથ આપે. કે એમાં આધ્યાત્મિક જીવનમાં દક્ષિણા ફર્યા કરે પેલો ગોળ 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 ગોળ, હવે એનાથી શું ડેવલપમેન્ટ થાય મને તો અત્યાર સુધી સમજ નહીં પડી. પરસેવો નીકળે, બરાબર, એનાથી વધારે બહુ તો શારીરિક રીતે તમને સારા રહો, હવે એનાથી વધારે કંઈ એની ઉપલબ્ધિ નથી. એ માટે બીજું પણ બધા ઘણી બધી જગ્યાઓ અવેલેબલ છે. મંદિર છે તો સારું છે, પણ મંદિરમાં બીજું તમે એનાથી વધારે સારું કામ કરી શકો છો એમ, બરાબર. ચાલો, એટલે આ યોગની વાત કરી દીધી, એટલે જ્ઞાન આ પ્રમાણે પૂરું થયું. હવે ભક્તિની રીત તો એ છે, કારણ કે 3ની વાત કરવાની હતી ને, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ. એમાં કોણ એવું છે કે જેના દ્વારા એમ જેનું આધિક્ય એવું છે કે જે ભગવાનને વિશે તમને વધારે પ્રીતિ કરાવે. એટલે પહેલાં આપણે કોનું વૈરાગ્યનું સ્વરૂપ જોયું, સુખની વાત કરીએ. એમાં ભગવાને સૌથી વધારે સુખ ભગવાનના ધામમાં, ભગવાનની મૂર્તિમાં છે. એટલે આ બધા લોકના સુખ છોડવાના છે એમ કરીને જગત પ્રત્યે વૈરાગ્ય કેળવવાનો છે. ભગવાનની મૂર્તિમાં, ભગવાનમાં આસક્તિ રાખવાની, રાગ રાખવાનો, એ વૈરાગ્યનું સ્વરૂપ. પછી ભગવાને જ્ઞાનની વાત કરી, એમાં ભગવાને કૃષ્ણ તાપીની ઉપનિષદની વાત કરી, ગોપીઓવાળી વાત કરી, પેલા થાળ જમી ગયા ને. એના પછી યોગશાસ્ત્રની વાત કરી, એમાં મૂર્તિના અનુસંધાનની વાત કરી. હવે ભગવાન ભક્તિની વાત કરે છે કે ભાઈ જ્ઞાનની વાત કરી, વૈરાગ્યની વાત કરી, હવે ભક્તિની વાત કરે છે. સાંભળો કે ભાઈ ભક્તિની રીત તો એમ છે જે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્રમાંથી લક્ષ્મીજી નિસર્યા. પછી લક્ષ્મીજીએ હાથમાં વરમાળા લઈને વિચાર કર્યો છે વરવા યોગ્ય કોણ છે તેને હું વરું. હવે તમે અહીંયા એમ કહો કે ભાઈ ભક્તિની વાતમાં આ સમુદ્ર મંથનની જ વાત કેમ કરી? ભક્તિના તો ઘણા બધા એક્ઝામ્પલ છે, તો આ સમુદ્ર મંથનની વાત કેમ કરી? બહુ ઓછાને આવો વિચાર આવતો હશે કે અહીંયા સમુદ્ર મંથનની વાત કેમ કરી. હવે એવું છે કે જગતમાં સામાન્ય રીતે જે પણ કોઈ અત્યારે માણસ, આપણે હ્યુમન બિંગ છે ને, એ બધાને લક્ષ્મી જોઈએ છે. કોઈ એવો માણસ નહીં હશે કે જેને લક્ષ્મી નહીં જોઈતી હોય. એટલે લક્ષ્મીજીની પાછળ આખું ગામ દોડે છે. એટલે અહીંયા સમુદ્ર મંથનની લક્ષ્મીજીની વાત કરેલી છે. સમજ પડે છે? એવો લોજિક. સ્વામિનારાયણ ભગવાન છે ને, આપણે એમ કહીએ ને ઇન્ટેલિજન્સનો ખજાનો છે એમ. પેલો એમ ભગવાનને ખબર કે સહેજે સહેજે પણ પેલાને વૃત્તિ જે છે ને તે સ્ત્રીને ધનમાં છે. એટલે અહીંયા લક્ષ્મીજીની વાત કરેલી છે કે જે લક્ષ્મીજીની પાછળ આખી દુનિયા દોડે છે. પણ એ લક્ષ્મીજી કોની પાછળ દોડે છે એ તો જોવું તમે, સમજ્યા? એટલે આ વાત લખેલી છે કે તમે કહો કે આ ભક્તિની વાત કરી તો સમુદ્ર મંથનની કથાને એની જોડે શું લેવા દેવા? પણ જરા હેવ અ લોજિક, જરા વિચારો કે કેમ અહીંયા લક્ષ્મીજીની જ વાત કરી. કારણ કે લક્ષ્મીજી પાછળ આખું જગત છે, બધાને લક્ષ્મી જોઈએ છે, પણ લક્ષ્મીજીને શું જોઈએ છે એ કોઈને નહીં જાણવું એમ, બરાબર? એટલે એ વાત કરી. ચાલો, કે વરવા યોગ્ય કોણ છે જેને હું વરું તેને હું વરું. પછી જ્યાં તપાસીને જોયું ત્યાં જેમાં રૂપ તેમાં રૂડા ગુણ નહીં, અને જેમાં કાંઈક ગુણ તેમાં રૂપ નહીં. હકીકત છે, એવું ઘણી બધી જગ્યા પર આપણે જોવા મળે છે. આ ઘટના તો આપણા રૂટીન વર્લ્ડમાં પણ થઈ ગયેલી. સોક્રેટિસ હતા ને, સોક્રેટિસ બહુ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હતા, એ સમયના બહુ દાર્શનિક જ હતા આમ તો, પણ એના રૂપ બહુ કદરૂપા, યુ કેન સે અગલી, એવું એનું રૂપ હતું. તો તે સમયની જે વિચિત્ર ને અગલી એમ એકદમ ખરાબ દેખાતા હતા. શરીર બધા વાંકું ચૂકું ને મોઢું આમ તેમ, પણ ઇન્ટેલિજન્ટ કોયટ એમનો બહુ જોરદાર હતો. એમના દાર્શનિક વિચાર પણ બહુ જોરદાર હતા. તો એ સમયની એ જે એરિયાની વિસ્તારની સૌથી વધારે આપણે અત્યારે શું કહીએ ને, બ્યુટી ક્વીન કે એવું કંઈ કહીએ ને, સૌંદર્ય સામ્રાજ્ઞી, તેને સોક્રેટિસની બુદ્ધિ પર એને જરા ગુણ આવી ગયો. તો એક જગ્યા પર એ સોક્રેટિસને મળ્યા, તો એણે સોક્રેટિસને જોઈને એની વાતચીત કરવાની રીતથી પ્રભાવિત થઈ ગયા. તો એ એમની પાસે બધું પૂરું થયું પછી ગયા અને સોક્રેટિસને કહી કે વિલ યુ મેરી મી? પેલીએ પૂછ્યું એવું. સોક્રેટિસ કહે કે વાય શુડ આઈ મેરી યુ? તે કહી કે મેરી એટલે મારી પાસે એક લોજિક છે. એનો તે કે શું લોજિક છે?
તે કે આપણે લગ્ન કરીએ અને પછી આપણી કોઈ સંતાન થાય તો એ સંતાન જો રૂપ આવે તો મારા જેવું રૂપ આવે અને તમારા જેવી બુદ્ધિ આવે તો એ સંતાન વર્લ્ડનું બેસ્ટ સંતાન હોય. સોક્રેટિસ કે વાત તો સાચી છે, પણ આનાથી ઉલટું થઈ ગયું તો તારા જેવી બુદ્ધિ આવીને મારા જેવું રૂપ આવ્યું તો કે હુ વિલ ટેક ધ ગેરંટી કે એવું ના થાય. પેલી પાસે કોઈ જવાબ નહીં હતો આનો. પેલી બિચારી આમ કરીને ઉલટી થઈને ચાલી ગઈ. સમજો આઈડિયા આવે જ તમને હું જે કહેવા માગું છું એનો કે ભાઈ કહેવાનો મતલબ એવો છે કે આપણે જેવું વિચારીએ છીએ એવું બધા નથી વિચારતા. સામાન્ય જન એનું સામાન્ય જે થિંકિંગ હોય છે તે હોઈ શકે છે, આપણે ના નહીં પાડતા. જગતનો પ્રવાહ છે, બધાને પેટ લાગેલું છે અને બધા પોતપોતાના હિસાબે સ્વતંત્રપણે વિચારવા માટે સ્વતંત્ર છે. પણ એવો મતલબ એનો મતલબ એવો નથી કે દરેક વ્યક્તિની સોચ જે છે કે વિચારશૈલી જે છે તે ત્યાં આવીને જ અટકી જાય છે. સમજો એવું મોટા મોટા તત્વચિંતકો કહે છે કે જ્યારે વ્યક્તિ પોતાના પેટની ઉપરથી વિચારવાનું શરૂ કરે ને ત્યારે સમજવાનું કે એ હવે માણસ તરીકે એનું જીવન શરૂ થયું. કારણ કે એક સામાન્ય માણસની જિંદગી જે છે ને તે પેટની આજુબાજુ જ પૂરી થઈ જાય છે. એટલે જે વ્યક્તિ 2 ટાઈમના જમવાનું વિચારવાનું બંધ થઈ જાય એનું કે એ તો મળવાનું જ છે, એમાં કંઈ છે નહીં, અને એના પછી જે એની વિચારસરણી ચાલુ થાય ને તે પછી એ વ્યક્તિ પેલો આ તમને જે કહ્યું ને સોક્રેટિસને એના જો એ દાર્શનિક વિચારધારાવાળો પછી બની શકે. પણ જેની સ્ટોરી પેલી પેટની આજુબાજુ જ અટકી જાય જ ને ત્યાં સમજી જવાનું કે એ હજુ ત્યાંનો ત્યાં જ છે. બાકી હવે એ તો મળવાનું જ છે એમ વિચારીને જે ચાલુ કરે. પણ હવે એમાં એવું છે પ્રારબ્ધે કરીને પાછા ઘણા એવા હોય કે જે બિચારા એની આગળ પાછળ જ ફર્યા કરતા હોય. હું ને ગોપાલ હમણાં કાયમ કહું છું કે હું ગાડી ચલાવતો હોઉં ને તો મને હવે આ થર્ડ વર્લ્ડથી બહુ ત્રાસ લાગે છે. હું એને કાયમ કહું એટલે એ મને કે આ થર્ડ વર્લ્ડ એટલે શું? એટલે આપણે આપણી ગાડી ચલાવતા હોય ને આજુબાજુ પેલા બિચારા બહુ વધારે પડતી પેલું ઉચકીને જતા હોય ને કામ કરતા હોય, આ બાજુ કંઈ બીજું હોય પેલી બાજુ, પછી પેલા મિડલ ક્લાસ માણસ હોય, એક ઘરવાળી હોય, 3-4 છોકરા લટકતા હોય આજુબાજુ ઉપર નીચે. એટલે આવું બધું હું જોઉં ને તો મને જરા દુઃખ થઈ જાય. એમ મને એમ થાય કે માણસની જિંદગી આમાં ને આમાં જ નીકળી જાય છે. મને કંઈ ગુસ્સો નહીં આવતો એ લોકો પર, મને એમ થાય કે આમાં જ એની જિંદગી નીકળી જાય. પેલા છોકરા રડિયા કરે, ઘરવાળી કે આ ને તે ને, એકદમ કોમન મેન, કોમન મેન્ટાલિટી, કોમન લાઈફ, બધું કોમન કોમન કોમન. પેલો એક બાજુ એક ખુરશી ઉચકીને જતો હોય, પેલો આ બાજુ ઉપર પેલું ટેબલ ઉચકીને જતો હોય, બસ ટેબલ ખુરશા અને આમાં ને આમાં જ જીવન નીકળી જાય. 10 રૂપિયા 5 રૂપિયા બચાવવા માટે. સમજો હમણાં કંઈક કુદરતી રીતે મારું ભાગ્ય એવું છે કે ભગવાન મને કંઈક નવું પિક્ચર બતાવવા માગે. શું છે, હું ગાડી ચલાવતો હોઉં ને તો ગમે તે અટકું, મારી આજુબાજુ આવા બધા મહેનતુ લોકો આવી જ જતા હોય. મને જરા હવે ફેડઅપ થઈ ગયો છું. મારે હવે પેલું થોડુંક એવું જોવું છે કે આ બધાથી માણસ કોઈ ઊંચા મળે તો મને સારું. એમ આ બધાથી કંટાળી ગયેલો છું. તો પેલો કોઈ ખુરશી ઉચકીને આવ્યો, કોઈ ટેબલ ઉચકીને આવ્યો, કોઈ આમ તેમ મહેનત કરે છે, સારી વાત છે. પણ પછી અમુક વખતે તમને પણ એ વધારે પડતું લાગે કે હવે આને છોડે તો સારું હવે. બરાબર? કારણ કે એ કોમન લાઈફ છે, એ બધા જેવું કરી રહેલા છે. ભારતમાં વધુ પડતું આવું થઈ રહેલું છે. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે, આ બધાથી ઉપર ઉઠે ને ત્યારે આ ભક્તિવાળી ચર્ચા થાય. દાખલા તરીકે સુદામાજી કે નરસિંહ મહેતા કે મીરાબાઈ. હવે આપણે એમ કહીએ કે ભાઈ આ ત્રણની જીવનમાં તો ઘણો બધો ફરક હતો. પણ સુદામા પાસે ખાવા પીવાના પૈસા નહીં હતા, પણ એ ભક્તિ કરતા હતા, એને પૈસાની ચિંતા નહીં હતી. એ પૈસા માટે નહીં દોડતા હતા, એ રૂપિયા પૈસા માટે કે પ્રતિષ્ઠા માટે ભૂખા નહીં હતા. એને એવું નહીં હતું કે આ રહી ગયું મારું, કે આ મારે બાકી છે. ઘણા લોકો હું જોઉં છું ને આપણી આજુબાજુ તો રહી ગયાનો બહુ લોકોને ફિલિંગ છે બધું. સમજો હું રહી ગયો, મારે કરવું છે. આપણે મને ઘણા લોકો કહે પેલા લોકો ગયા હતા, તમે ક્યારે ઉપાડો છો? અરે ભાઈ એ જાય તો મારે ઉપાડવું એવું કાં જરૂરી છે? હું કે એની જોડે હરીફાઈમાં થોડો ઉતરેલો છું. બરાબર? હું કોઈની જોડે હરીફાઈમાં ઉતરવો એવો માણસ જ નથી. સમજો પણ હવે પરિસ્થિતિ એવી છે ને કે લોકો પોતે જેવું વિચારતા એવું મારા વિશે વિચારી શકે, એનાથી વધારે તે વિચારવાનો કાઢી, એને આધીન છે એના વિચારોનો. બરાબર? મને તો પહેલાં કોઈ તકીઓ માંગે ને ગાદી માંગે ને પછી પેલો કમ્ફર્ટ માંગે એટલે મને તો એ ફાવે નહીં. હું તો ચોખ્ખું કહી દઉં, જો ભાઈ તું પિકનિક પર નથી આવેલો, યાત્રા કરવા આવેલો છે, જે છે તે આ છે અને જેમાં હું છું તેમાં તું છે, એટલે ચલાવવું પડશે તારે. બરાબર? એટલે જનરલી આઈ ડોન્ટ ડુ ધેટ ટાઈપ ઓફ થિંગ. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આ બધાથી માણસે ઉપર ઉઠવાનું છે. દાખલા તરીકે મીરાબાઈ હતા તેની પાસે રાજપાટ હતું જ ને. સમજો તો એ રાજપાટ છોડીને ભજન કરવા કેમ ગયા? દુઃખી થવા માટે થોડા ગયા.
જો દુઃખી થવાનું કારણ હશે તો એ ભજન થોડા કરવા જાય. સમજો, હેવ અ લોજિક. નરસિંહ મહેતા હતા તો ભલું થયું ભાંગી જંજાર, સુખે ભજીશું શ્રી ગોપાલ. એના છોકરા બોકરા બધા મરી ગયા, બાયરી છોકરા. તો એણે આવું કીર્તન બનાવ્યું, પદ બનાવ્યું, ભગલું થયું ભાંગી જંજાર, સુખે ભજીશું શ્રી ગોપાલ. તો સુખે ભજીશું શ્રી ગોપાલ એને કહ્યું, પેલા બૈરી છોકરા મરી ગયા પછી દુઃખે ભજીશું શ્રી ગોપાલ નહીં કહ્યું. ત્યારે આપણા વિશે વિચારજો, પેલો દુઃખી થાય ને બધી વાતથી, ત્યારે અહીંયા આવશે. એને જગતમાં પછી કોઈ સહારો નહીં દેખાય, ત્યારે ભગવાન પાસે આવશે. એટલે આપણું કેવું છે, ભલું નથી થયું, જંજાળ એને જોઈએ છે, એટલે એ દુઃખે ભજીશું શ્રી ગોપાલ. એટલે દુઃખી થયો છે એટલે ગોપાલને ભજવા આવ્યો છે. એટલે હજુ એને ભક્તિની વ્યાખ્યા જડી નથી. સમજો, અહીંયા બેઠેલા તમે જ વિચારી લેવું કે અહીંયા બેઠેલા 80% માણસ પાસે એટલો બધો પાવર આવી જાય અને એટલા બધા રૂપિયા પૈસા ધન દોલત આવી જાય, તો પછી એ આ પરિસ્થિતિમાં આવીને આ સભામાં બેસી શકે કે મંદિરે આવી શકે 2 કલાક 3 કલાક? એ જરા વિચારજો. કંઈ નથી તો કદાચ અલગ વાત છે, પણ બધું આવી જાય પછી આવી શકાય ખરું કે ભજન થાય ખરું? એટલી સમજણ છે તમારામાં? એટલે સુખે ભજીશું શ્રી ગોપાલ એ નરસિંહ મહેતા એના બૈરી છોકરા ગયા પછી કહી શકે. જેટલા ગ્રહસ્થ અહીંયા બેઠેલા છે એ ખાલી બોલીને તો એ કીર્તન બતાવે એ પરિસ્થિતિમાં. બૈરી છોકરા ગયા પછી કે સુખે ભજીશું શ્રી ગોપાલ. સમજો, આ ભક્તિ છે, આ ભક્તિ છે. ભક્તિની શરૂઆત જ ત્યાંથી થાય છે કે જ્યાં ભગવાન હોય ને સંસાર જે છે ને એને લાત મારી દીધી છે એને. એના માટે સંસાર કોઈ વસ્તુ જ નથી. એમ સંસારની ઉપલબ્ધિ એના માટે કોઈ ઉપલબ્ધિ જ નથી. કે સંસારમાં એની જે કંઈ ગતિ નીચે થઈ કે એનું સંસારમાં પતન થઈ ગયું, જે સામાન્ય જન એવું કહે કે આ ભગત તો બિચારો બધી રીતે આવી ગયો, પરવારી ગયો, એની એને કોઈ અસર જ નથી. ત્યાં એના ભક્તિની શરૂઆત થાય છે. સમજો, ભક્તિ કોઈ એવી વસ્તુ નથી કે જે કંઈક સંસારમાં તમારી ઉપલબ્ધિ ગણાવવા માટે હોય કે બહુ મોટો ભગત છે. એ ભગત કેવડાવવા પણ નહીં માંગતો, એટલી ઉપલબ્ધિ પણ એને નથી જોઈતી. બસ એ એનું કામ કરવા માંગે છે. નરસિંહ મહેતા જોઈ લેવું કે મીરાબાઈ જોઈ લેવું કે સુરદાસજી જોઈ લેવું કે પછી આપણા જે કોઈ હરિભક્તો થઈ ગયા એ બધાને તુલસીદાસજી પણ જોઈ લેવું. તો એ લોકોને કંઈ એવું પણ ન હતું કે બહુ મોટું વજન પડતું હતું પોતે જે કરતા હતા એનું, કે એટલા માટે કરતા હોય કે ભાઈ અમને લોકો બહુ મોટા ભગત માને એમ. એવું પણ નહીં, બહુ સહેજે સહેજે કરતા હતા. કેમ? ભગવાનના દાસ કા ભગવાનના દાસના દાસ, દાસાનું દાસ થઈને ભજન કરતા હતા. એટલે ભક્તિ સેવા છે. સેવા ધાતુ, ભજ ધાતુ, સેવા ગમ્ય છે. તો સેવાનો અર્થ જ સેવક થાય. તો સેવક કોઈ દિવસ આમ ઊંચી ગરદન રાખીને ન ચાલે, એ તો હલકો જ ચાલે. બરાબર? એટલે ભગવાને કહ્યું, એટલે આ ચરિત્રમાં એક છે જેમાં ગુણ એમાં રૂપ નહીં, જેમાં રૂપ એમાં ગુણ નહીં. બરાબર? એટલે એવી રીતે ઘણાકને વિશે મોટા મોટા કલંક દીઠા. પાછા બધા દેવતાઓ બેઠેલા હતા, તો દેવતાઓ પણ બધા કંઈ વ્હાઇટ તો છે નહીં. આપણે જે પુરાણોમાં કથાઓ આવે છે, બ્રહ્માજીને પણ કલંક લાગેલું છે, શિવજીને પણ કલંક લાગેલું છે, બીજા બધા ઇન્દ્ર આદિક દેવતાઓ છે, બધાને કલંક લાગેલા છે કંઈ ને કંઈક. સમજો, બરાબર? હવે એ લોકોને તો એકાદ વાર લાગેલું છે એટલે આપણે એની કથા કર્યા કરીએ જ ને, સાંભળ્યા કરીએ જ ને, ગાયા કરીએ જ ને. એ બિચારા બદનામ છે. હવે એ લોકોએ એકવાર કહ્યું ને એ લોકોની કથા પુરાણમાં લખાઈ ગઈ એટલે આપણે ગાયા કરીએ જ ને. બિચારા બદનામ થવા તૈયાર છે ને આપણે બદનામ કર્યા કરીએ છીએ. પણ આપણે તો રોજ જ એવું કરતા હશું કે જે એ લોકોએ એકવાર કરેલું છે. સમજો, પણ આપણી કોઈ નોંધ લેવાતી નથી. એટલે બાકી આપણી ઉપર તો બહુ બધા શાસ્ત્રો બની જાય. બરાબર? એટલે એમ ફૂલાઈ નહીં જવાનું કે ભાઈ દેવતાઓ પણ કલંકવાળા છે. એ દેવતાઓ કલંકવાળા છે એવું લખ્યું છે ભગવાનની કમ્પેરિઝનમાં, આપણી કમ્પેરિઝનમાં નહીં. પેલા પટેલો કરે જ ને આપણાવાળા, એ પ્રમાણે આ બ્રહ્મા વિષ્ણુ તો પટેલો કયા પટેલો? અરે પટેલો ભગવાન માટે છે, તારા માટે નથી ભાઈ. તું સુરતના કલેક્ટરને એવું કહી શકે કે મેયરને એવું કહી શકે? એ તારા જેવા માણસ જ છે, પણ તું એને એવું કહી શકે કે તું આ છે તે છે, તું તો ભાઈ અમારો સેવક છે? એવું કહી શકાય આપણે જઈને કે તમે અમારા સેવક છો? છે સેવક જ, પણ તમે એને કહી ન શકો કે સેવક છો. સમજો, એટલે કહેવાનું તાત્પર્ય શું છે? લોજિક સમજો જરા. એ ભગવાન આગળ પટેલ છે, તમારી આગળ પટેલ નથી. તમારા કરતાં એની ઉપાધિ બહુ મોટી છે. બ્રહ્મા વિષ્ણુ કે બીજા મહેશ કે બીજા જે કોઈ દેવતાઓ જે છે તે અક્ષરધામમાં પોતે પોતાના દેહે કરીને ભગવાન માટે ભેટ સોગાદો લઈને જઈ શકે છે. આપણે જઈ શકીએ છીએ?
આપણામાંથી કોઈની એટલી તાકાત છે કે અહીંયાથી કોઈ એક વસ્તુ લઈને ભગવાન માટે અક્ષરધામમાં જાય? બ્રહ્માદિક દેવતા જઈ શકે છે અને એ લોકો જાય છે અને ભગવાનને પ્રાર્થના પણ કરે છે કે અમારા બ્રહ્માંડમાં પધારો, કંઈ ટાઈમ બાઈમ મળે તો. એમ આપણે નહીં કહીએ કોઈને જઈએ તો કોઈના ઘરે ભાઈ ટાઈમ બાઈમ મળે તો અમારે ત્યાં બેસવા આવજો, તમારામાં તો ખાસ કંઈ બેસવાનું. અમારા બે તો એમાંથી બહાર નીકળી ગયા છે, તમારામાં તો એવું કહે કે બેસવા આવજો. બરાબર? તેમ બ્રહ્માજી આદિક દેવતાઓ ત્યાં ભગવાનના ધામમાં જાય છે, દેહ કરીને જાય છે એના, અને ત્યાં જઈને ભગવાનને ઓફર કરે છે. એટલે એને પટેલ કહેવાની હેસિયત આપણી નથી, તમે સમજો. એ ભગવાનના અનુલક્ષમાં છે, આપણી એટલી હેસિયત નથી કે આપણે એમને કંઈ કહીએ, કારણ કે આપણા કરતાં તે બહુ ઊંચા છે. આપણે પૃથ્વીલોક પર છે, બ્રહ્માજી પહેલાં સત્યલોકમાં છે, આપણા કરતાં કેટલું ઘણું વધારે સુખ એ સત્યલોકમાં છે. બરાબર? એટલે એ આપણી તાકાત નથી. મેં તમને એ ઉદાહરણ આપ્યું એ પ્રમાણે કે સુરતના મેયર હોય કે સંસદ સભ્ય હોય, એને આપણે તુકારો આવીને તુકારાથી બોલાવી શકીએ? એની પાસે સત્તા છે ભાઈ, કેવી રીતે બોલાવવાના? હવે છે તો એ પણ માણસ જ, આપણાથી ના બોલાવાય ને એવું. ચાલો, એટલે પછી દેવતા માત્ર અને દૈત્ય માત્ર તેને કલંકના ભર્યા દેખીને સર્વે ગુણે કરીને સંપૂર્ણ અને સર્વે દોષે રહિત અને સર્વ સુખના નિધાન એવા એક ભગવાનને જ દીઠા. કયું લક્ષણ આવ્યું આમાં? સર્વે ગુણે કરીને સંપન્ન અને સર્વે દોષે કરીને રહિત એવા ભગવાનને દીઠા. તો એવું કયું ભગવાનમાં એક બહુ મોટું લક્ષણ છે? બોલો. આપણે હું મહો તો મૈયા નણો અહીંયાની પ્રિન્ટ ચોટી ગઈ મગજની અંદર. અપહત પાપમતવાદી, પણ એને કયું એક લક્ષણ કયું જ ને, ઉભયલિંગ પણ. ઊંઘ્યા કરો છો બેઠા બેઠા અહીંયા, સોને કે લીએ આ રહી લે. ઉભયલિંગત્વ. બરાબર? ઉભયલિંગત્વ એટલે શું? કે પરમાત્મા જ અનંત કોટી બ્રહ્માંડમાં એક એવું તત્વ છે કે જેમનામાં અનંત કલ્યાણકારી ગુણ રહ્યા છે, પણ તમે દોષ જોવા જાઓ તો એક પણ દોષ નથી માયાનો. ભગવાનમાં એક પણ દોષ ના નીકળે. આ પછી કાઢવાવાળા કાઢે અલગ વાત છે, એ તો હવે શિશુપાલ આદિક જે એ અસુર છે, સમજો. પણ ભગવાનમાં ટેકનિકલી એક પણ દોષ નથી, એટલે ભગવાનને ઉભયલિંગ કયા. બરાબર? ઉભયલિંગ પણ એક પરમાત્માને વિશેષ છે અનંત કોટી બ્રહ્માંડમાં. બરાબર? યત્ર ત્રિસર્ગો મૃષા, કેટલી વાર ચલવું છે આ, મારો ફેવરિટ શ્લોક છે આ શ્રીમદ ભાગવતની શરૂઆતનો. બરાબર? એટલે ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણ દીઠા, પણ એક પણ એ નહીં. એટલે ભગવાનને એટલે સર્વે દોષે રહિત સર્વ સુખના નિદાન એવા એક ભગવાનને જ દીઠા. ત્યારે લક્ષ્મીજીને ભગવાનને વિશે દ્રઢ ભક્તિ થઈ. આ સમજવા જેવું છે. લક્ષ્મીજીને ભગવાનને વિશે દ્રઢ ભક્તિ થઈ. અને આપણે કોને વિશે દ્રઢ ભક્તિ થાય છે? લક્ષ્મીજીને જોઈએ છે. ઓ લક્ષ્મી માતા આવો. हाँ, હું ને ગોપાલ તો कितने दिनों से तेरा मुखड़ा नहीं देखा. खिस्साમાં મૂકી દે ભાઈ, बहुत काम की चीज़ है. બરાબર? સમજી ગયા? એટલે કહેવાનો મતલબ શું છે? લક્ષ્મીજી ભગવાનને વરેલા છે. ભગવાન આપણી સામે ને સામે જ હાજરો હજુર, ને આપણે શું જોઈએ છે? લક્ષ્મીકાંતમ કમલ નયનમ નહીં, પણ લક્ષ્મીજીને વરેલા છે. આપણે બધા લક્ષ્મીજી જોઈએ છે. પાછા વરેલા હું કેમ બોલું છું? બધાને લક્ષ્મીજીનો ઉપભોગ કરવો છે, માતા રૂપે નહીં જોઈતા કે ભાઈ નારાયણ સાથે આવે કે હું મર્યાદિત જીવન જીવું, એવું નહીં. બધાને ઉપભોગ કરવો છે. બરાબર? ચલો, એટલે શું કહ્યું કે ભગવાનને વિશે દીધા, લક્ષ્મીજીને ભગવાનને વિશે દ્રઢ ભક્તિ થઈ. પછી અતિ પ્રેમે કરીને ભગવાનને વરમાલા પહેરાવીને ભગવાનને વર્યા. માટે એવા કલ્યાણકારી ગુણને જે જાણવા ને પરમેશ્વરનો દ્રઢ આશ્રય કરવો તેનું જ નામ ભક્તિ છે. એટલે આવા ભગવાનના કલ્યાણકારી ગુણ જોઈને ભગવાનનો આશરો કરવો એ ભક્તિ છે. મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું, એ મહારાજ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એને વિશે પરમેશ્વરને વિશે પ્રીતિ થયાનું કે એને વિશે અધિદૈવે તાક્યું તે કંઈ સમજાયું નહીં. ભગવાને તો છોડી દીધું બધા લક્ષણ કહીને. હવે કે હમનો સમજ નહીં પડી કે આમાં દૈવત કેમાં વધારે. બરાબર? કારણ કે એવું નથી કે આપણી સભામાં જ બધા જીએ જીવો રહી છે. બરાબર? બીજી સભામાં પણ જીએ જીવો હોય લોકો. બરાબર? ચાલો, પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભક્તિને વિશે દૈવત ઘણું છે. બરાબર? ખોટું નહીં લગાડવાનું હે તમારા લોકો. હા, બરાબર? તમને લોકોને ખોટું લાગી ગયું ને જીએ જીવો એટલે. ના ના, ખોટું નહીં લગાવવાનું, કારણ કે હું એ લોકો તમારો સરદાર છું પાછો. બરાબર? ચલો, એટલે ભક્તિને વિશે દૈવત ઘણું છે અને જ્ઞાન વૈરાગ્યમાં દૈવત તો છે, પણ ભક્તિ જેટલું નથી. સમજો,
ભક્તિ થવી બહુ મોટું કામ છે. ભગવાનના ભક્ત થવું અનંત કોટી બ્રહ્માંડમાં સૌથી મોટામાં મોટી ઉપલબ્ધિ અને ઉપાધિ છે. શું કહ્યું નિષ્કુળાનંદ સ્વામીએ? ભક્ત થાવું ભગવાનના કામ નથી છે સહેલું, કઠણ કામ છે એકદમ. ભક્ત થઈ ગયા એટલે કામ થઈ ગયું. અમરીશની જેમ સુદર્શન ભગવાન મૂકી દેશે તમારી સેવામાં. દુર્વાસા જેવા પણ તમારું કંઈ બગાડી ન શકે, તો બીજાની તો કા વાત કરો. બરાબર? એટલે ભગવાને કહ્યું જેટલું ભક્તિમાં દૈવત છે એટલું જ્ઞાન અને વૈરાગ્યમાં નથી. સમજજો, વૈરાગ્યવાળા તો મને બહુ દીઠતા નથી કે દેખાતા નથી. બરાબર? જ્ઞાનવાળા ઘણા એવી હેંકડી કરતા દેખાય છે આજુબાજુ ઉપર નીચે, પણ એ પણ મને કોઈ એવું જ્ઞાની નહીં દેખાતું કે જેનામાં હકીકતમાં એવી પરિપક્વતા દેખાય જ્ઞાનની. જો હું પોતે મારી એડવર્ટાઇઝ કરું કે હું બહુ જ્ઞાની છું એ અલગ વાત છે, પણ જ્ઞાન આચરણમાં દેખાવું બહુ અલગ વાત છે. સમજો, જ્ઞાન આચરણમાં આવવું એટલે બહુ કઠણ કામ છે. એટલે ભક્તિ જે છે એને વિશે સૌથી વધારે દૈવત છે. યાદ રાખો, ભગવાન એવું સ્વામિનારાયણ ભગવાન પોતે કહે છે, હું નહીં કહેતો. તે ભક્તિવાળાના લક્ષણ આવા હોય છે જ્યારે જીવોના કલ્યાણ અર્થે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારીને સમય થઈ ગયો છે આપણો. એક લાઈન વાંચી લઈએ. પૃથ્વીને વિશે વિચરે છે ત્યારે ભગવાનના કેટલાક ચરિત્ર તો દિવ્ય હોય ને કેટલાક ચરિત્ર તો માયિક જેવો હોય. તે જ્યારે ભગવાને કૃષ્ણ અવતાર ધાર્યો ત્યારે દેવકી વસુદેવને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું, ગોવર્ધન તોડ્યો, કાળિયા નાગને કાઢીને યમુનાનું જળ જે નિર્વિષ કર્યું, બ્રહ્માનો મોહ નિવારણ કર્યો, તથા અક્રૂરજીને યમુનાના જળને વિશે દર્શન દીધું, તથા મલહસ્તી કંસાદિક દુષ્ટને મારીને સર્વે યાદવનું કષ્ટ નિવારણ કર્યું, તેમજ રામ અવતારને વિશે ધનુષ ભાંગ્યું અને રાવણાદિક દુષ્ટને મારીને સર્વ દેવતાઓનું કષ્ટ નિવારણ કર્યું ઇત્યાદિક જે પરાક્રમ તે ભગવાનના દિવ્ય ચરિત્ર કહેવાય. અને સીતાહરણ થયું ત્યારે રઘુનાથજી રોતા રોતા ગેલા થઈ ગયા અને કૃષ્ણ અવતારમાં કાલયવનની આગળ ભાગ્યા અને જરાસંઘની આગળ હારી અને પોતાની રાજધાની જે મથુરા તેને તજીને સમુદ્રમાં બેટમાં જઈ વસ્યા ઇત્યાદિક જે ભગવાનના ચરિત્ર તે પ્રાકૃત જેવા જણાયા. માટે દિવ્ય ચરિત્ર હોય તેમાં તો પાપી હોય તેને પણ દિવ્યપણું જણાય, પણ ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે તેને વિશે પણ જેને દિવ્યપણું જણાય ત્યારે તે પરમેશ્વરનો ભક્ત સાચો. ભક્ત કોને કયો એની વાત કરી છે. ભગવાન ગમે તે ચરિત્ર કરે પણ ભગવાન કરી રહેલા જ નહીં. ઓકે, બસ, બીજી કોઈ વાત નહીં. પ્રાકૃત ચરિત્ર જેવું લાગે કે ભાઈ ભગવાન જ રડે છે, તમને લાગે એવું, પણ જગતજનની શિવજીની શક્તિ જે કહેવાય એ માતા ઉમા, એમને પણ ભગવાનનું આ ચરિત્ર જોઈને સંશય થઈ ગયેલો. રામચંદ્ર ભગવાનને રડતા જોઈને, સીતા કરીને સીતે કરીને રડતા હતા, તો એમને પણ ડાઉટ થઈ ગયો કે આ કોણ? એમ કહે તે કે હું જેનું ભજન કરું એ શિવજી કહે તે કે આ કોણ? હા, એમ કે આ પરબ્રહ્મ, હું જેનું ભજન કરું તે રામેશ્વર, રામ જેના ઈશ્વર છે તે કે તમે આને બ્રહ્મ કેવું છો? આ તો સર્વજ્ઞ હોય. તો આ સીતે કરીને આ જંગલમાં રખડે. એ કે તને નહીં ખબર પડે. તે એની પરીક્ષા કરવા ગયા. સમજો, એટલે ભક્ત થવું બહુ કઠણ કામ છે, નોટ એન ઇઝી ટાસ્ક. આપણે સોમવારે પાછી ચર્ચા કરશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ.